આંતરરાષ્ટ્રીય નશામુક્તિ દિવસ નિમિત્તે બીએપીએસ સંસ્થા અને પારુલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટી પરિસરમાં વ્યસન મુક્તિ અભિયાન યોજાયું હતું. અટલાદરા મંદિરના કોઠારી પૂજ્ય ભાગ્યસેતુ સ્વામી, છાત્રાલય સંચાલક પૂજ્ય પરમપ્રેમ સ્વામી અને સંતોની નિશ્રામાં તથા વિવિધ ફેકલ્ટીના આચાર્યોની ઉપસ્થિતિમાં આ નો ડ્રગ્સ ડે કાર્યક્રમનો આરંભ થયો હતો. બીએપીએસ છાત્રાલય અટલાદરાના યુવાનોએ દેશ વિદેશના વિદ્યાર્થીઓને નશાથી થતી શારીરિક, આર્થિક અને સામાજિક બરબાદી વિશે જાગૃત કર્યા હતા. આ પહેલના હકારાત્મક પ્રતિસાદ રૂપે સેંકડો વિદ્યાર્થીઓએ નશાથી દૂર રહેવાની શપથ લીધી હતી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે 26 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય એન્ટી ડ્રગ ડે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે વિશ્વમાં સૌથી મોટો પ્રશ્ન કોઈ હોય તો એ ડ્રગ્સ છે. આજે સમગ્ર વિશ્વને ડ્રગ્સ ભરખી રહ્યું છે અને યુવા પેઢી તેની પાછળ રાષ્ટ્ર, પોતાનો પરિવાર અને પોતાનું વ્યક્તિગત જીવન પણ ગુમાવી રહ્યું છે. ત્યારે આજના આ દિવસે યુવાધનને ડ્રગ મુક્ત રહેવાની સારી પ્રેરણાઓ મળે અને જેનાથી આપણું રાષ્ટ્ર પણ વિકસિત અને મજબૂત રાષ્ટ્ર બની શકે એના માટે બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલય, બીએપીએસ સંસ્થા અને પારુલ યુનિવર્સિટીના સહયોગથી આજે પારુલ યુનિવર્સિટીના કેમ્પસની અંદર એન્ટી ડ્રગ કેમ્પેનિંગ કરવામાં આવ્યું છે, જેમાં યુનિવર્સિટીના પ્રોફેસર્સ, ડીન, પ્રિન્સિપાલ્સ અને સૌથી મોટી વાત યુવાધન કોલેજની અંદર, યુનિવર્સિટીની અંદર ભણતા 72,000થી પણ વધુ વિદ્યાર્થીઓ આજે આ એન્ટી ડ્રગ કેમ્પેનિંગની અંદર જોડાયા છે અને ડ્રગ્સ મુક્ત રહેવાની પ્રતિજ્ઞા પોતે પણ લઈ રહ્યા છે અને તેઓના સંપર્કમાં જે કોઈ આવશે તેઓને પણ ડ્રગ્સ મુક્ત રહેવા માટે પ્રતિબદ્ધતા સાથે તૈયાર કરશે એવી શુભ પ્રેરણાઓ આજે તે બધા પ્રાપ્ત કરી રહ્યા છે. અહીંયા અમારી પાછળ જે દેખાય છે એ ભારતનો નકશો છે. ડ્રગ્સ મુક્ત ભારત બનાવવા માટે યુવાધન જે પ્રતિજ્ઞા લઈ રહ્યું છે, પોતાની સિગ્નેચર કરી અને પોસ્ટિંગ દ્વારા અહીંયા પેસ્ટ કરી રહ્યા છે કે જેથી હું ડ્રગ્સ મુક્ત ભારત રાખવાની પ્રતિજ્ઞા લઈ રહ્યો છું. તો આવી એક શુભ પ્રેરણાઓ આજે બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલય અને પારુલ યુનિવર્સિટીના સહયોગથી પારુલ યુનિવર્સિટીના કેમ્પસમાં આ એક સરસ મજાનો પ્રયાસ થયો છે. ચાલો આવો આપણે બધા પણ પ્રતિજ્ઞાબદ્ધ થઈએ કે ડ્રગ્સ મુક્ત ભારત રાખવું છે અને મજબૂત રાષ્ટ્ર અને મજબૂત વિશ્વનું નિર્માણ કરવું છે. જય સ્વામિનારાયણ. આજના ખૂબ જ માંગલિક પ્રસંગ કહેવાય અમારા માટે, કારણ કે પારુલ યુનિવર્સિટી અને બીએપીએસ છાત્રાલય દ્વારા આજે સરસ એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે કે જેને આપણે કહીએ છીએ સે નો ટુ ડ્રગ્સ. અને આ પ્રોગ્રામ બહુ જરૂરી છે આજના યુવાનો માટે, કારણ કે જે અમુક વખત શું થાય છે કે યુવાનો સ્ક્રીનમાંથી પરિચિત નથી હોતા, એના જે દુર્લક્ષિત પ્રોગ્રામો અને પરીક્ષા જે થતા હોય છે ત્યારે બધી વસ્તુઓને એને અભિગમને એના એપ્રોચ અને એનો જે કહેવાય ગાઈડન્સ, પ્રોપર ગાઈડન્સ આજે બહુ જ પુનઃ વર્તાઈ રહી છે. ત્યારે આ પ્રોગ્રામ જ્યારે સ્વામિનારાયણ છાત્રાલય બીએપીએસ તરફથી થઈ રહ્યો છે અને પારુલ યુનિવર્સિટીના સહયોગથી થઈ રહ્યો છે, ખૂબ જ ઉમદા અને ખૂબ જ અદભુત અને આવકારનીય વસ્તુ થઈ રહી છે જે આજના યુવાનને ખરેખર સાચા માર્ગે વાળવાનો ખૂબ અભિગમ જે છે એ એમનો સફળ 100% થશે.